લખતર ખાતે રમજાન ઈદની ઉજવણી। ઇસ્લામ ધર્મમાં રમજાન માસનું મહત્વ અનેક ગણું છે। આ માસમાં મોટાભાગની આસમાની કિતાબોનું અવતરણ થયું છે। રમઝ શબ્દ અરબી ભાષાનો છે, તેનો અર્થ થાય છે બાળવું। એ અર્થમાં કહીએ તો ગુનાહોને બાળવાનો અને ઇબાદત દ્વારા નીકીઓનો ખજાનો લૂંટવાનો માસ એટલે રમજાન માસ છે। પવિત્ર રમજાન માસ ઇબાદત અને દાન પુણ્યનો માસ છે। તેની એક એક મિનિટનો સદુપયોગ દરેક મુસ્લિમ કરવા તત્પર રહે છે, પણ એ માટેનું આયોજન આજના ઝડપી યુગમાં કરવું સૌ માટે મુશ્કેલ બને છે। એક મહિના સુધી અંતિમ રોજા પણ રાખવામાં આવ્યા હતા, જે ઇફતાર બાદ ઈદનો ચાંદ નજરે પડતા આજે લખતર ખાતે મુસ્લિમ બિરાદરો દ્વારા ઈદ ઉલ ફિત્રની ઉજવણી કરવામાં આવી છે। ઈદનો તહેવાર મુસ્લિમ ધર્મનો વિશેષ અને મહત્વનો તહેવાર માનવામાં આવે છે। લખતર ખાતે આજે મુસ્લિમ બિરાદરોએ રમજાન ઈદ ઉલ ફિત્રની શ્રદ્ધાપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી। આજે લખતર જુમ્મા મસ્જિદથી કબ્રસ્તાન સુધી મુસ્લિમ બિરાદરો દ્વારા એક ભવ્ય જુલુસનું આયોજન કરવામાં આવ્યું હતું, જે જુલુસમાં લખતર પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો તથા લખતર કબ્રસ્તાન ખાતે મોટી સંખ્યામાં મુસ્લિમ બિરાદરો દ્વારા રમજાન ઈદની ખાસ નમાઝ અદા કરવામાં આવી, જે નમાઝ બાદ સૌ મુસ્લિમ બિરાદરો એકબીજાને ગળે મળી ઈદ મુબારકબાદી પાઠવી હતી। જ્યારે લખતર તાલુકા ગ્રામ્ય વિસ્તારમાં પણ રમજાન ઈદની ઉજવણી કરી મોટી સંખ્યામાં મુસ્લિમ બિરાદરોએ ઈદની નમાઝ અદા કરી રમજાન ઈદની ઉજવણી કરી। બ્યુરો રિપોર્ટ જયેન્દ્રસિંહ ઝાલા, લખતર।